તો અમદાવાદમાં આજે નવરાત્રીનું 8મું નોરતું છે। અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદને લઈને આયોજકોએ ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ તૈયાર કર્યો છે। આયોજકોએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે। વરસાદના કારણે ક્યાંક આયોજકોની વ્યવસ્થા થઈ ગઈ હતી, ત્યારે આજે ખેલૈયાઓની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખી આયોજકોએ આજે સંપૂર્ણ આયોજન કર્યું છે। તો સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે। જતીન, ગઈકાલે તો જે રીતે વરસાદે વિઘ્ન ઊભું કર્યું હતું, પરંતુ આજે ખેલૈયાઓ માટે શું લાગી રહ્યું છે અને આયોજકો કઈ રીતનાની તૈયારી કરી છે જો વરસાદ પડે તો? બિલકુલથી ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેને લઈ વરસાદને લઈ આયોજકો જે છે તે ચિંતામાં મુકાયા હતા અને અમદાવાદના 10 થી વધુ આયોજકો જે છે તેઓએ ગરબા જે છે તે બંધ રાખ્યા હતા। સીધા તમને દ્રશ્યો બતાવીશું કે ગોતા ખાતે પટેલ કેફેની બાજુમાં આવેલ શક્તિ સંધ્યા જે ગરબાના આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું, દિવ્યા ચૌધરી દ્વારા અહીંયા ગરબાની રમઝટ જે છે તે બોલાવવામાં આવતી હતી, પરંતુ ગઈકાલે વરસાદ વરસવાના કારણે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જે છે તે ખેલૈયાઓ ગરબા ના રમી શકે તે પ્રકારની હતી। પરંતુ અત્યારે આયોજકો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે અને તમામ તૈયારીઓને લઈ આજે ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન જે છે તે આયોજક દ્વારા કરવામાં આવ્યું છે। આપણે આયોજક સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે? આયોજન કર્યું છે, વરસાદ વરસ્યો હતો, અત્યારે કયા પ્રકારની ગ્રાઉન્ડની પરિસ્થિતિ? ગઈકાલે જે પ્રમાણે બધી જગ્યાએ વરસાદ, અમદાવાદ છે, પછી ઘણા રાજ્યોમાં તમે જોયું કે વરસાદ વરસ્યો છે, તો એ જ વસ્તુ જોઈને અમે ગઈકાલથી અહીંયા મહેનત કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો અમારા માણસો છે, અમારા આયોજકો, બધા મિત્રો છે, બધા ટોટલી અમે મહેનત કરીએ છીએ કે જેટલું ઝડપી અને જેટલું સરસ થાય, ગ્રાઉન્ડ ક્લિયર થાય, કે ખેલૈયાઓને તકલીફ ના પડે અને ફરીથી આપણે આજે મોજ કરીએ ગરબાની, એ રીતની અમારી તૈયારી અહીંયા થઈ રહી છે, તમે જોઈ શકો છો। અને બિલકુલ મહત્વની વાત, જો આજે વરસાદ પડે, ભગવાન કરે વરસાદ ના પડે, ગરબા થાય, ખેલૈયાઓ રમઝટ કરે ને તમામ લોકો રમઝટ કરે, આજે વરસાદ પડે તો ગઈકાલના પાસ અને આજના પાસ શું કયા પ્રકારનું એ લોકોએ ખરીદ્યા છે તેની સ્થિતિ કયા પ્રકારે રહેશે? અમે તો ભગવાન આદ્યશક્તિ જગદંબાને પ્રાર્થના જ કરીએ છીએ કે માં હવે 2 દિવસ જ છે બરોબર ખેલૈયાઓ માટે, તો વરસાદ ના જ પડે। અને જો પાસની તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો, તો પાસની અંદર અમે 2 દિવસ ક્વેરી ફોરવર્ડ કરી છે। આજે પણ પાસ ચાલશે અને ગઈકાલે, આવતીકાલે પણ પાસ ચાલશે। 2 દિવસ પાસ તમારે રેગ્યુલર રહેશે અહીંયા। બિલકુલથી મહત્વની વાત છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, જેને લઈ આયોજકો દ્વારા ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું જે કહી શકાય કે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવે છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે આ ગ્રાઉન્ડના દ્રશ્યો છે। ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો, વરસાદની દરમિયાન ગ્રાઉન્ડમાં સમગ્ર જગ્યાએ પાણી જે છે તે જોવા મળતું હતું, પરંતુ ગત મોડી રાત્રે જે વરસાદ બંધ થયા બાદ આયોજકો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી હતી અને તમામ જે ગ્રાઉન્ડની પરિસ્થિતિ રહી હતી તે હાલ સુધારા કરી દેવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડમાં તમામ લોકો જે છે તે જે કિચડથી ભરેલું ગ્રાઉન્ડ હતું તેને હાલ સંપૂર્ણ રીતે સાફ કરી દેવામાં આવ્યું છે। કહી શકાય કે આજે જો વરસાદ નહીં વરસે તો તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે આયોજકો દ્વારા કરી દેવામાં આવી છે અને ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન પકડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી જી જતીન।